ગુજરાતના આઈપીએસ અધિકારીઓ છેલ્લા કેટલાય સમયથી બદલીઓની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આખરે 100થી પણ વધુ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। જો કે સ્ટેટ મોનિટરિંગ સેલમાં છેલ્લા કેટલાય સમયથી નિર્લિપ્ત રાય ફરજ બજાવી રહ્યા છે અને તેઓએ અનેક જિલ્લામાં દારૂ, ડ્રગ્સ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર લગામ લગાવી હતી, ત્યારે રાજ્યની 9 રેન્જમાંથી અનેક રેન્જ અને સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય સહિત 4 શહેરોના જેસીપીની પણ બદલીની સાથે આશરે 25થી પણ વધારે ટ્રાન્સફર થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે। વડોદરા શહેરના ઇલોરા પાર્ક ખાતે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા ગોત્રી ગાર્ડનમાં જાહેર સ્થળે ગેરકાયદેસર રીતે બાયોમેડિકલ કચરો નાખવામાં આવતા 30 જુલાઈના રોજ જીપીસીબીએ હોસ્પિટલને ક્લોઝર નોટિસ ફટકારી હતી। આ નોટિસ હેઠળ હોસ્પિટલને 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો અને ગત સપ્તાહે સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા નોટિસ રિવોક કરવા માટે જીપીસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યારે આ ચકચારી પ્રકરણમાં પર્યાવરણને નુકસાન કરવા બદલ હોસ્પિટલને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ₹1,51,250નો દંડ ફટકારવામાં આવ્યો છે। વડોદરાના કમાટીબાગ સહિત 135 બગીચાઓમાં પાન પડીકી અને સિગરેટ જેવી નશાકારક ચીજવસ્તુઓ લઈ જવા પર પાલિકાએ પહેલી વખત પ્રતિબંધ મૂક્યો છે। દરેક બગીચાઓમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા ચેકિંગ કરવાની સાથે એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને ગંદકી કરશો તો દંડ ફટકારવામાં આવશે તેવી જાહેરાત શરૂ કરાઈ છે। સાથે સહેલાણીઓને તેમની પાસે બીડી, સિગરેટ અથવા પાન પડીકી, ગુટખા અને તમાકુ જેવી ચીજવસ્તુઓ ન લઈ જવા અપીલ કરવામાં આવી રહી છે। બગીચાઓમાં સ્વચ્છતા જળવાય અને લોકો વ્યસનથી દૂર થાય તે માટે પાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે।